સાહેબ અત્યારે મહિના દિવસનો ભાગ થયો, માંડવી, કપાસ, સોયાબીન, અડદ વગેરે વગેરે, બરોબર. તો હવે અત્યારે સોશિયલ મીડિયામાં હાલી જ નહીં રહ્યા એમિનો એસિડ ને ઓલું એસિડ ને યુમિક એસિડ ને સલ્ફર ને ઝીંક ને બોરોન ને આ બધું તમારા પાકને ઘટતું હોય તો આવું મોલ થાય ને હું કરો ને આમ થાય ને તેમ થાય ને. પણ ભાઈ ગીરના જંગલમાં હાલ્યા જાઓ, ત્યાં 50-50 વર્ષના ઝાડમાં છે, એને કોઈ હોય એમિનો એસિડ કે કોઈ જાતના એસિડ નથી આપતા, તોય તમારા ખેતરના મોલ છે ને એનો 10 ગણો હરસ છે. એટલે તમે ખોટા ગલકા બટકાવા રહેવા દો ને, બટકાવે એનો વાંધો નથી. પાછા નામ શું દઈએ, આ યુએસથી મગાવેલું છે, આ જાપાનથી મગાવેલું છે, સ્પેનથી મગાવેલું છે. મારા વાલા ગુજરાતમાં કાંઈ મળતું જ નથી. અને આજથી 50 વર્ષ પહેલાં કાંઈ ગલકા નહોતા છાંટતા તોય માંડવ્યું થતું ને તોય ખેડૂત તમારા પેટ ભરતા. એટલે તમે ખોટી હોશિયારી રહેવા દો. અત્યારે મોસમ થાય છે ડબલ, એમાં ના નહીં. જે 50 વર્ષ પહેલાંની દ્રષ્ટિ હટાણે ઉત્પાદન ડબલ થઈ ગયું, પણ ખર્ચા 4 ગણા થઈ ગયા. કેટલા? 4 ગણા. એટલે ખેડૂતના છોકરા વડા થાય ને એવું કરો, આ કંપનીવાળાના ને એડવર્ટાઈઝવાળાના થાય ને એવું ના કરો. ખેડૂતને એક વિનંતી. અને બહુ તમને એવું લાગતું હોય ને એમિનો એસિડ ને આ તેન ઘટે તો આ કંપનીઓ રહ્યું આપણી પાસે, આને પૂગે, એકાઈ ના પૂગે. દહીં ખાતર નાખો, કાંઈ ના ઘટે. 50 વર્ષ પહેલાં શું હતું તોય થતો મોલ. અને બધાય ખેડૂતના ખેતી કરતા અને બધાય કંપનીવાળાના પેટ ભરતા. બાકી આ રહેવા દો.